એક એવું ગામ, ભારત દેશ આજે આઝાદ થઈ ગયું છે. આઝાદીના 75 વર્ષ આપણે ઉજવી લીધા, આઝાદીનું 76 વર્ષ પતી ગયું છે અને પહેલા જ જે દ્રશ્યો સામે આવે છે કે એવા ગામમાંથી એ દ્રશ્યો ચોંકાવનારા છે. એ દ્રશ્યો સવાલ અનેક સર્જે છે કે શું ખરેખર આપણે એ 21મી સદીમાં જીવી રહ્યા છે, જ્યાં ભારત ચંદ્રયાન સુધી પહોંચી ગયું છે, જ્યાં એઆઈની ટેકનોલોજી આવી ગઈ છે અને હવે જ્યાં રોબોટ્સ માણસોને રિપ્લેસ કરી રહ્યા છે ને એવા સમયમાં, એવા જમાનામાં આપણે અત્યારે જીવી રહ્યા છે. એવા સમયમાં એક ગામ જ્યાં વિકાસ તક નથી પહોંચ્યો. વિકાસ તો ઠીક છે, પાયાની સુવિધાઓ પણ નથી. એક એવા ગામની આજે વાત કરવી છે. સાથે જ આજે બીજી વાત એ પણ કરવી છે લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેની. એ બંને મુદ્દા ખૂબ જ ગંભીર છે, કારણ કે સરેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. બંને તસવીરો આપને સ્ક્રીન પર દેખાડી રહ્યા છે. વાત એ ગામની કરવી છે અને ગામમાં જાણે કે વિકાસ રસ્તો ભૂલ્યો હોય તે પ્રકારનો ઘાટ સર્જાય છે. ગુલામીની જંજીરોને તોડી આજથી 76 વર્ષ પહેલા દેશને જ્યારે આઝાદી મળી ત્યારે સૌને આશા હતી કે તેમના જીવનમાં હવે સોનેરી સૂરજ ઉગશે, મૂળભૂત હક અને સન્માન મળશે. પરંતુ આવું લાગતું નથી અને આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે બન્યું પણ કંઈક તેવું જ છે. વાત અહીં યુપી કે બિહારની નથી, બલકે વાત આપણા જ ગુજરાત રાજ્યની છે. આઝાદી પહેલા અને આઝાદી બાદ પણ ગુજરાતનું આ ગામ એવું છે જે પ્રાથમિક સુવિધાઓથી આજે પણ વંચિત રહી ગયું છે. આ ગામમાં ના તો કોઈ સરપંચ છે, ના તો કોઈ તલાટી છે, ના આરોગ્યની સુવિધા છે કે ના નેટવર્ક આવે છે. 2 જિલ્લા અને 2 તાલુકાની વચ્ચે, સુડી વચ્ચે સોપારી થયેલા આ ગામની વરવી વાસ્તવિકતા જાણવા આજે ગુજરાત ફર્સ્ટની ટીમ આ ગામમાં પહોંચી હતી અને જે રિપોર્ટ સામે આવ્યો છે તેને જોઈને આ દિશામાં કોઈ નક્કર પગલા ભરાય, બસ તે જ આશા સાથે આજે આ સીધું અને સટ કાર્યક્રમમાં વાત કરવી છે. ગામનું નામ છે અમૃતવેલ ગામ. જિલ્લો લાગુ પડે છે જૂનાગઢ અને ગીર સોમનાથની વચ્ચેનો. 2 તાલુકાની વચ્ચેનું આ ગામ છે અમૃતવેલ, જ્યાં કોઈ જ પાયાની સુવિધા નથી, જે એમ્બ્યુલન્સ આવી નથી શકતી અને 20 વર્ષથી કોઈ એસટી બસ પણ ત્યાં નથી પહોંચી. ગામમાં નેટવર્ક પણ માંડ આવે છે અને આ સદીમાં લોકો ત્યાં કેવી રીતે જીવન વિતાવે છે તે સૌથી મોટો સવાલ છે. તેના વિશે આજે વાત કરવી છે, ગામના લોકોની વ્યથા સાંભળવી છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું ત્યારે જે વરવી વાસ્તવિકતા સામે આવી છે એ સવાલ તંત્ર ઉપર ઉઠાવી રહ્યા છે, એ સવાલ અધિકારીઓ પર ઉઠી રહ્યો છે, એ સવાલ ત્યાંના ધારાસભ્ય, તેના સાંસદો પર ઉઠી રહ્યો છે અને એ સવાલ આપણી વિકાસની રણનીતિ પર પણ ઉઠી રહ્યો છે કે શું કામ હજુ પણ આ ગામ આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત રહી ગયું છે, નથી કોઈ પાયાની સુવિધા. એ વિશે આજે વાત કરવી છે. બીજો મુદ્દો છે આજના દિવસનો આરોગ્ય. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે એવા તત્વો. લોકો એમ વિચારે છે કે સારી વસ્તુ ખાશું તો સારું આરોગ્ય મળશે, પરંતુ એ સારી વસ્તુના પેકેજિંગમાં અંદર ખરાબ, ભેળસેળયુક્ત અથવા તો નકલી વસ્તુઓ પીરસવામાં આવે છે અને આ અમે કહી નથી રહ્યા. આવો એક અહેવાલ દર્શાવીશું. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તપાસ કરી, એસઓજીની ટીમે રેડ પાડી ત્યારે આખું તેલનું એવું ગોડાઉન ઝડપાયું જ્યાં બ્રાન્ડેડ તેલનું સ્ટીકર તો લાગેલું હતું, પરંતુ ડબ્બાની અંદર હતું શંકાસ્પદ તેલ. એ જે તેલ હતું એ શંકાના દાયરામાં છે. એસઓજીની ટીમે રેડ પાડી છે, હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. શંકાના દાયરામાં છે એ તેલનો સીધો અર્થ એ થાય છે કે એ તેલ ખાવા લાયક છે કે કેમ, એ તેલ ગુણવત્તાયુક્ત છે કે કેમ, એ સવાલ ઉઠી રહ્યો છે અને તે જ મુદ્દે વાત કરવી છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને ભોજન પીરસવામાં આવે છે, તેમાંથી ઈયળ નીકળે છે, આરોગ્યની કોઈ જ પરવા થતી નથી. અને જ્યારે આ બાબતે અમદાવાદમાં એક એક્ટિવિસ્ટે RTI કરી હતી તો RTIમાં જે ચોંકાવનારા ખુલાસા થયા છે, સવાલ ફૂડ ઇન્સ્પેક્ટરથી લઈને સવાલ આરોગ્ય વિભાગ સુધી ઉઠી રહ્યા છે, તે મુદ્દે કરીશું વાત. પરંતુ શરૂઆત કરવી છે વિકાસ ઝંખા આ ગામથી, જે હજુ સુધી વિકાસ નથી પહોંચ્યો અને તમે ગૂગલ મેપમાં સર્ચ કરીને ગોઠશો તો પણ તમને એક ગામ નહીં મળે. આ છે એક ગામની વાત કરવી છે. આઝાદ ભારતમાં ગુજરાતનું એક ગામ જે વિકાસથી વંચિત રહી ગયું છે અને 2 જિલ્લા વચ્ચે વસેલા ગામની સ્થિતિ હાલ તો સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ગામનું નામ છે અમૃતવેલ, પરંતુ પરેશાની અનેક છે. 700 ગામની આ વસ્તી છે, પરંતુ આ વસ્તી ધીરે ધીરે ઓછી થઈ ગઈ છે. પહેલાથી માત્ર 700 લોકો નતા. ગામમાં પરેશાનીઓ અપાર છે. સારા રસ્તાથી લઈને નેટવર્કની સુવિધાઓનો અભાવ છે. જન્મ મરણનો દાખલો કઢાવો હોય તો પણ કોઈ તંત્ર, કોઈ પ્રશાસન, કોઈ અધિકારી છે જ નહીં. એટલે જન્મ મરણનો દાખલો હોય તો પણ ફોરેસ્ટ વિભાગ આ દાખલો કાઢી આપે છે. ફોરેસ્ટ વિભાગનો દાખલો રેવન્યુ વિભાગ માન્ય નથી રાખતો. એટલે સમસ્યા તો અહીં પણ એ સર્જાઈ રહી છે કે ફોરેસ્ટ વિભાગ દાખલો કાઢી આપે તો રેવન્યુ વિભાગ તેને માન્ય નથી રાખતો. તો લોકોએ જવું તો જવું ક્યાં ને કરવું તો કરવું શું, એ સવાલ છે. ગામમાં ધોરણ 6 સુધીની એકમાત્ર શાળા છે. આ સાથે અન્ય સરકારી શાળા, અન્ય સરકારી સુવિધાઓનો પણ અભાવ છે.
108 પણ ગામમાં નથી આવી શકતી તેવી પરિસ્થિતિ છે અને 20 વર્ષથી, જી હા, છેલ્લા 20 વર્ષથી એસટી બસ સેવા પણ અહીં બંધ છે. એટલે આ ગામમાં કોઈ જ બસ પણ અવરજવર નથી કરતી. આ ગામ સાથે આવું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે તે સવાલ છે, કારણ કે આ તો ગુજરાતનું, આપણા ગુજરાતનું એ ગામ છે. પૂર્વજો પણ સુવિધાની માંગ કરતા કરતા મૃત્યુ પામ્યા એવું ગ્રામજનોનું કહેવું છે. સાહેબો, હવે તો સુધરી જાઓ. અનેક લોકોએ ગામ છોડ્યું અને હજુ પણ અન્ય લોકો છોડે, હિજરત કરે તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે. ગામના લોકોનું કહેવું છે. ગામ લોકોની વેદના શું છે એ સમજો. રેવન્યુ નથી, ફોરેસ્ટ ખાતાની જમીન છે, ફોરેસ્ટ ખાતાનું ગામ છે. અમારે જમીન ઓનલાઈન નથી થતી, વેચાણક નથી અને જંગલ ખાતાના હસ્તક જ છે બધો વહીવટ. દાખલા માટે તો અમારે કોઈ વખત જંગલ ખાતાનો, ફોરેસ્ટ ખાતાનો દાખલો હોય, રિપોર્ટ એનો આપેલો હોય લેખિતમાં, કોઈ વખત માન્ય રાખે છે, કોઈ વખત માન્ય નથી રાખતા. પછી વળી તાલુકામાં જાય, તાલુકામાં પછી તાલુકાવાળાને ખબર છે. અત્યારે 2 ગામ તાલુકા વસારે છે. એ તાલાળામાં 50% કામ થાય ને 50% મેંદરડામાં કામ થાય. એટલે જંગલ ખાતાના વિસ્તારમાં આવે છે મેંદરડામાં અને રેવન્યુ વાળો વિસ્તાર છે એ તાલાળું છે. એટલે એમાં કઈક કામ થાય છે. અમારે અમૃતવેલની અંદર કોઈ જાતની સુવિધા નથી કે કોઈ રોડ કે રસ્તા, બરોબર, કે આઝાદ થયો ને 75 વર્ષ થયા પણ હજી કોઈ જાતની અમારે સુવિધા નથી. જંગલ ખાતું એટલું કંડવે છે કે ભાઈ અહીંયા કોઈ રોડની એવી કોઈ સુવિધા છે નહીં. બીજા નંબરમાં અમારે 108 નું આવે, કારણ કે અહીંયા નેટવર્ક નથી આવતું. બીજા નંબરમાં એને 108 આવે તો સોમાં એમ કે અમારે અહીં વરસાદ નડે છે ને ઓલું નડે છે ને તમારા પુલિયા નથી કે ઈ બાબતથી એમાં અમને કંડવે જંગલ ખાતું જાજુ. બીજા નંબરમાં તો કે કોઈ રોડ રસ્તા કરવા નથી દેતા. પછી અમારે કોઈ મકાન બનાવ્યું એને માટી લેવી હોય કે ભરતી ભરવી હોય તો ઈ કઈ ભરવા દેતા નથી ને બહારની માટી કઈ લેવા દેતા નથી રેવન્યા વાળા, બરાબર. બીજા નંબરમાં અમારે તો જો કઈ નેટવર્ક નથી, કઈ નેટવર્ક તો ક્યાંય ઊભું કરવા દેતા નથી. એટલે મોટો પ્રોબ્લેમ તો ઈ થાય કે કોઈ પણ સુવિધા તો કઈ નેટવર્કની તો હોવી જ જોઈએ ને. બહુ ઊંચી તકલીફ છે સાહેબ. પાવાયાની વાત તો અમારે સાંભળેલું કોઈ વસ્તુ અમને સુવિધા મળતી નથી. રસ્તા, પાણી, ગામના રસ્તા, રાતે જવા માટે 108 આવે તો તકલીફ. વારંવાર અમે કઈ થાય થઈ જાય એવું કર્યા રાખે. શું કરવું? આજે અમને સાંભળે 45 વર્ષ આના પોઝિશન હાલે મારી સાંભળમાં. હા, બહુ ખટારો, એક ખટારો અરજી કરી કહીએ અમારી ભાષા, દેશી ભાષામાં કહીએ છે, એક ખટારો ભરાય ને એટલી અરજી કર્યું. એ કોઈ કહેવા પડવું નથી. અમારી કે ઓનલાઈન અરજી નથી એવું નથી બનતું. જો નિશાળથી માની 7 ધોરણ હોય એમાં 8 ધોરણ નો થાય. 7 ધોરણ ભણીએ છોકરા હેરાન થાય. 108 નો આવે, રસ્તા ખરાબ હોય, રાહ પડે, લાઈટ નો પ્રોબ્લેમ હોય, નહીં બસની સુવિધા નથી મળતી. પેલા મળતી હતી, અત્યારે બંધ થઈ ગઈ. નહીં ટાવર મુદ્દે, ટાવર નો બહુ પ્રોબ્લેમ મારે પોતે પ્રોબ્લેમ છે. જ્યાં ટાવર હોય ત્યાં મોકલો એને, હું મારો ખર્ચો દઈને ઉભું કરો. એટલી માણસે તકલીફ આવે છે. લાઇટનો પ્રોબ્લેમ છે, નેટવર્કના ટાવરનો પ્રોબ્લેમ છે. કેટલું તો ગણામાં જવું કે શું શું સમસ્યા છે આ ગામના લોકોની. અને આટલા વર્ષો વીતી ગયા, સૌરાષ્ટ્રનું આ એક ગામ છે જ્યાં હજુ સુધી કોઈ સુવિધા નથી અને માત્ર દુવિધા છે. આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ કે શું સમસ્યા છે. અમૃતવેલ ગામ, હાલ તો ત્યાં કોઈ જ પંચાયત, કોઈ સરપંચ નથી સરપંચ કે નથી કોઈ તલાટી મંત્રી જે લોકોની સમસ્યાઓ સાંભળે, લોકોની સમસ્યાઓ, વેદના લોકોની સમજે. નથી કોઈ પંચાયત કે નથી આરોગ્યની કોઈ સુવિધા. માત્ર ને માત્ર આટલા વર્ષો બાદ પણ જંગલ રાજ ચાલતો હોય ક્યાંક ને ક્યાંક લોકોને એવી અનુભૂતિ થઈ રહી છે, કારણ કે ફોરેસ્ટ વિભાગ હસ્તગત આ જમીન છે. એટલા માટે કંઈ પણ નાનું મોટું કામકાજ હોય તો ફોરેસ્ટ વિભાગ કરી આપે છે. હાલાકી અપાર છે અને નેટવર્કની તો વાત જ શું કરવી, કારણ કે નેટવર્ક જ નથી આવતું. કોઈનો સંપર્ક કરવો હોય તો સંપર્ક કેવી રીતે કરવો? મોબાઈલ ફોનમાં નેટવર્ક જ નથી આવતું. એટલે નેટવર્ક માટે પણ લોકોએ હાલાકી વેઠવવી પડે, વલખા મારવા પડે છે. રસ્તાઓ બિસ્માર છે અને સમારકામ ક્યારે થશે તે સવાલ લોકો વર્ષોથી ઉઠાવી રહ્યા છે. લોકોનું એવું કહેવું છે કે અનેકવાર અમે રજૂઆત કરી પરંતુ સાંભળવા વાળું છે જ કોણ આ ગામમાં? ન સરપંચ છે, ન તલાટી છે, ન કોઈ ગ્રામ પંચાયત છે. સુડી વચ્ચે હાલ તો સોપારી જેવો હાલ અમૃતવેલ ગામના લોકોનો થયું છે, કારણ કે 2 જિલ્લાની વચ્ચે આવેલું છે આ ગામ. 2 જિલ્લાના સીમાંકનની વચ્ચે આવેલું છે આ ગામ.
હવે જો આપને ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજાવીએ, બે જિલ્લા વચ્ચેનું આ અમૃતવેલ ગામ કેવી રીતે છે. એક તરફ આવે છે ગીર સોમનાથ અને બીજી તરફ આવે છે જુનાગઢ. આ બંને જિલ્લાઓની વચ્ચે આ અમૃતવેલ ગામ આવેલું છે, જ્યાં કોઈ જ હાલ તો સુવિધા તો નથી જ, પરંતુ ધારાસભ્ય કહો કે સાંસદ કહો કે પછી કોઈ પણ પંચાયત, તાલુકા પંચાયત અથવા તો કશું જ લાગુ નથી પડતું. સુડી વચ્ચે સોપારી જેવો હાલ આ અમૃતવેલ ગામનો થયો છે, જ્યાં ગ્રામ પંચાયત પણ નથી, હોસ્પિટલ નથી, એમ્બ્યુલન્સ નથી આવી શકતી, ધોરણ 6 સુધીની શાળા છે, તે બાદની કોઈ અભ્યાસની સુવિધા પણ નથી. ફોરેસ્ટ વિભાગના ભરોસે છે આ ગામ, કારણ કે આ ગામની જમીન છે તે ફોરેસ્ટ વિભાગ અંતર્ગત આવે છે અને હાલ તો ફોરેસ્ટ વિભાગના પાસે આ ગામ છે. પરંતુ કઈ નાનું મોટું કામ હોય તો ફોરેસ્ટ વિભાગ કરી આપે છે, જરણ મરમના દાખલા કાઢવા જેવી બાબતો, પણ એ જે દાખલા છે રેવન્યુ વિભાગ માન્ય નથી રાખતું. તો લોકોએ શું કરવું? સવાલ એટલા જ માટે ઉઠાવવા પડી રહ્યા છે, શા માટે અમૃતવેલ ગામનો વિકાસ નથી કરવામાં આવતો, તે સવાલ ઉઠી રહ્યો છે. અહીં આટલા વર્ષો વીતી ગયા છે, આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, લોકો રજૂઆતો કરીને થાક્યા, તો વિકાસ કેમ નથી કરવામાં આવતો? સરકાર પૂરેપૂરી ગ્રાન્ટ ફાળવે છે, તો આ ગ્રાન્ટ જાય છે ક્યાં? શું ગામના લોકોને આ વિકાસનો, સરકારની યોજનાઓનો લાભ કે ન મળવો જોઈએ? તેમનો અધિકાર છે, તેમનો હક છે, એ પણ તેમને નથી મળી રહ્યો. રજૂઆતો અનેક કરવામાં આવી છે, તો પછી નિરાકરણ કેમ નથી લાવવામાં આવતું? એ સવાલ અહીં ઉઠી રહ્યો છે. કોઈ પ્રશાસન અંદર નથી આવતું, ન કોઈ તંત્ર જવાબદારી લે છે આ ગામની. શા માટે આવું થઈ રહ્યું છે? આ ગામ સાથે, આ ગામના લોકો સાથે આવું વર્તન કેમ થઈ રહ્યું છે? તે સવાલ ગામના લોકો ભીની આંખે ઉઠાવી રહ્યા છે કે અમારા ગામને અડઘું પાડી દેવામાં આવ્યું છે, અમારા ગામ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આવા જવાબો લોકો આપે છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તેમની સાથે ગ્રાઉન્ડ પર વાતચીત કરી, પ્રગતિશીલ ગુજરાતમાં ગામની સ્થિતિ દયનીય છે. શા માટે? યોગ્ય દિશામાં તંત્ર પગલાં ક્યારે ભરશે અને પ્રાથમિક સુવિધાઓનો લોકોને લાભ ક્યારે મળશે? એ સવાલ ઉઠી રહ્યો છે. જે લોકોનો હક છે, જે લોકોનો અધિકાર છે, તે પણ આ ગામના લોકોને નથી મળી રહ્યો ને એટલા જ માટે આજે સવાલ ઉઠાવવા પડે છે. તમે વિચાર કરો કે ગામમાં કોઈ પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડે તો પછી ગામમાં કોઈ એમ્બ્યુલન્સ આવી શકે ને, એવી પણ પરિસ્થિતિ નથી, કારણ કે ગામમાં એવા રસ્તા જ નથી કે એમ્બ્યુલન્સ અંદર પ્રવેશ મેળવી શકે. ન તો ગામમાં અન્ય કોઈ સુવિધા છે, ન ગામની અંદર હોસ્પિટલ છે, ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. આ તમામ સમસ્યાઓનો સામનો ગામવાસીઓ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. સવાલ પૂછાઈ રહ્યા છે ત્યારે અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે તલાળાના ધારાસભ્ય ભગવાન બારડ. ભગવાનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ભગવાનભાઈ, આ ગામ આપના વિસ્તારમાં આવે છે અને છેલ્લા અનેક વર્ષોથી આ ગામમાં પાયાની સુવિધાઓ પણ નથી. અમે લોકોએ તો ગૂગલ પર પણ સર્ચ કર્યું, ગૂગલમાં પણ ક્યાંય આ ગામનું નામો નિશાન નથી જોવા મળતું. એ સેટલમેન્ટનું ગામ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવેલું સેટલમેન્ટનું ગામ છે. અરે ત્યાં જે કઈ નીતિ નિયમો અને બાકીની જે વસ્તુ હોય છે એ બધી સેટલમેન્ટના જંગલના કાયદા પ્રમાણે હોય છે. અને કોઈ સત્યો, કોઈ સુવિધાઓ, હું તો ત્યાં દર 6 મહિને જાઉં જ છું ગામની અંદર, અને જે વસ્તુઓ ગામના લોકો મળે રજૂઆતો આવે છે એના ઉકેલ કરવાના પ્રયત્ન કરીએ છીએ. ભગવાનભાઈ, આપ કહો છો કે આ ફોરેસ્ટ વિભાગનું અંતર્ગત આવે છે આ ગામ, પરંતુ આ ગામમાં લોકો વસવાટ કરે છે અને હમણાંથી નહીં, ઘણા વર્ષોથી છે, તો પછી ગામના લોકોને પાયાની સુવિધા ન મળવી જોઈએ? તે મળવી જ જોઈએ ને, તો કોઈ પણ માણસને અધિકાર જ છે મળવા પાત્ર. પણ જે મળવા પાત્ર સુવિધાઓ હોય તો એ તો મેળવીને આપણે લઈ આવીને આપીએ જ છે. એવું પણ નથી કે નથી મળતી, એવું નથી. સુવિધાઓ તો મળે છે. મેજર એ લોકોનો પ્રશ્ન છે ને, એ જસાપુર થી અમૃતવેલનો જે રસ્તો છે ને, રસ્તા માટેનો મેઇન પ્રશ્ન છે. અને રોડ ઘણા સમય પહેલા મંજૂરી થઈ ગયો છે. હવે એક મંજૂરીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બાકી છે, એમના કારણે નથી થઈ. એટલે આવનારા સમયમાં વહેલી તકે મંજૂરી મળી જશે એટલે આપણે રસ્તાનું કામ પૂર્ણ કરાવશું. પણ એ સેટલમેન્ટનું ગામ છે અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર આવતું ગામ હોય છે, એટલા માટે થોડીક પરેશાનીઓ તો રહેતી હોય છે, પણ ઉકેલ કરવાના પ્રયત્ન કરીએ છીએ. જી ભગવાનભાઈ, રસ્તાની વાત તો સાચી છે, પરંતુ અહીં વાત માત્ર રસ્તાની નથી. કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી, શાળા, અહીં ગામમાં એમ્બ્યુલન્સ નથી આવી શકતી, જન્મ મરણનો દાખલો છે એ પણ ફોરેસ્ટ વિભાગ કાઢી આપે છે. હા, ફોરેસ્ટ હસ્તકનું ગામ છે મેડમ. પરંતુ ફોરેસ્ટ વિભાગ એની 7/12 થી લઈને જમીનની અંદર એમના હક ને બધું એ ફોરેસ્ટના હસ્તક હોય છે મેડમ. પરંતુ એમાં ગ્રામ પંચાયત તો લાગુ થવી જોઈએ ને? નહીં, ગ્રામ પંચાયત સેટલમેન્ટના ગામમાં ન હોઈ શકે, એના કાયદામાં જોગવાઈ નથી મેડમ. તો સાહેબ, આ લોકોએ શું આજીવન આવી જ રીતે રાહ જોવાનું વિકાસ માટે? એમના સેટલમેન્ટના ગામડાઓ જે ગીર સોમનાથ અને આખા ગીરમાં આવે છે, એમના માટે પણ રેવન્યુની અંદર એમને ફેરવવા માટે
રાજ્ય સરકારમાંથી દરખાસ્ત વહી ગઈ છે અને અત્યારે એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં થઈને ભોપાલ કમિશનમાં વહી ગઈ છે. એટલે આવનારા સમયની અંદર એ રેવન્યુની અંદર એ ગામડાઓ બધા આવી જશે પાછા. ઓકે. હવે એના માટે પ્રયત્ન કરીએ. કાયદાકીય આટીઘૂટી ઘણી બધી હોય છે અને કાયદાઓને અંદર રહીને કામ કરવું પડતું હોય છે એટલે થોડી મુશ્કેલીઓ તો પડતી હોય છે. લોકોની મુશ્કેલીઓ સાચી છે, લોકોની મુશ્કેલીઓ પડતી હોય, કોઈ સુવિધા એક ન મળી, એક ઓછી મળી, બને. જી હાજી હાજી. ઓકે ભગવાનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. ખાસ કરીને લોકોને સુવિધા નથી મળી રહી અને કાયદાકીય આટીઘૂટીમાં ક્યાંક ને ક્યાંક આ ગામવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તે લોકો સમસ્યા વેઠવી રહ્યા છે. સૌથી મોટો મુદ્દો છે. ભલે આ ગામ ફોરેસ્ટ વિભાગ અંતર્ગત આવતું હોય, પરંતુ ગામના લોકોને સુવિધા નથી મળતી, એ વાત હકીકત છે અને તેનું નિરાકરણ આવવું જોઈએ. કાયદાકીય આટીઘૂટીથી લોકોને કોઈ લેવા દેવા નથી. લોકોને લેવા દેવા છે તો તેમની પ્રાથમિક સુવિધાથી, અને એ તેમનો અધિકાર છે, એ તેમને મળવું જોઈએ. આશા રાખીએ કે આ અહેવાલ બાદ કદાચ ગામના લોકોને તેમની જે પ્રાથમિક સુવિધાઓ છે, તેમનો જે હક છે, તે મળી રહેશે.